જય સ્વામિનારાયણ. આવો મહારાજની દિવ્ય માધુરી લીલા. દુર્ગપુર મહાત્મ્યમાં રઘુવીરજી મહારાજે આ પ્રસંગ લખેલો છે. આસ્વાખ્યા ભામિની ભક્તા સ્વરૂપેણે તરેણ સા દિવ્ય નૈવા કરોત ભોજ્યમ ભૂપતે રોટકાદિકમ. દાદા ખાચરના બહેનો લાડુબા અને જીવુબા એમને સંગે રંગાય અને અનેક મહિલાઓને પણ મહારાજનો દ્રઢ નિશ્ચય થયેલો. અનેક મહિલા ભક્તો મહારાજના આશ્રય આવેલા. આ સત્સંગમાં જેમ લાડુબા જીવુબા એનું યોગદાન અને મુક્તાનંદ સ્વામીનું યોગદાન, ગોપાળાનંદ સ્વામી કે ગુણાદિતાનંદ સ્વામીનું યોગદાન, આ બહુ મોટા યોગદાન છે. સંતોનું યોગદાન આપણને નજર સામે દર્શન થાય, પણ વાલા ભક્તજનો બીજી તરફ આ મહિલા ભક્તોનું પણ એટલું જ મોટું સત્સંગ માટે યોગદાન છે. લાડુબા જીવુબા પોતે સાંખ્ય યોગ પાળતા, એવું પવિત્ર જીવન જીવતા, મહારાજના અક્ષરધામના મુક્ત હતા. એમના સંગમાં જે કોઈ આવતા એને મહારાજની લગન લાગી જતી. એમના યોગે કરીને કેટલાય મહિલાઓ સાંખ્ય યોગ પાળતા થયેલા. પરણેલા પતિનો ત્યાગ કરીને મહારાજને ધણી માની અને પવિત્ર જીવન જીવતા. રોજને માટે દરબારગઢમાં મહારાજની પાસે તો સત્સંગ ચાલે, પણ પછીના સમયમાં જ્યારે મહારાજ ન હોય ત્યારે મહિલાઓ લાડુબા જીવુબા પાસે પણ સમાગમ કરે. એમાંના એક હતા આશુબા. કેલા ધાધલના જે ઘર કહેવાય છે, અહીંયાથી બાર બજારમાં નીકળીએ એટલે આગળના ભાગે જ થોડે દૂર કેલા ધાધલનું ઘર હતું. એ સમયે જે દૂર પ્રદેશોમાંથી, જેને આપણે પરદેશ શબ્દ સત્સંગમાં વાપરીએ છીએ, સુરત, મુંબઈ, અમદાવાદ, ત્યાંના ભક્તો આવતા દૂર પ્રાંતના, તો મહારાજ એમનો ઉતારો કેલા ધાધલને ત્યાં કરાવતા. અનેક લીલાઓ મહારાજે ગેલા ધાધલને ત્યાં કરેલી છે. બરાબર એમની પાછળ જ આશુબાનું ઘર. લાડુબા અને જીવુબાના યોગમાં આવતા એમને સત્સંગ થયો. સત્સંગ કરતા કરતા હૃદયમાં એવી સમજણ દ્રઢ થઈ છે કે હેત કરવા જેવા તો એક હરિવર મહારાજ છે. હાડ માંસના ખોળિયા સમા ક્યાંય પુરુષમાં આવે પ્રીત કરવી નથી. પ્રીત એક પુરુષોત્તમમાં જોડવી છે. એક પુરુષ દીઠા અવિનાશી રે રઢ લાગી. એક મહારાજમાં જ હેત કરવું છે, આવો દ્રઢ એમણે સંકલ્પ કર્યો છે, એવો નિર્ણય કર્યો છે અને ભક્તિ કરે છે. સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, જીવન જીવીએ. આપણું જીવન એ જ પાઠશાળા છે. કોઈક કહે અને શીખી એના કરતા આપણા 25, 30, 40, 50 વર્ષના અનુભવ પછી જીવનમાં એક અમુક અવસ્થા એવી આવે કે ત્યારે જીવનમાં નિર્ણય થવો જોઈએ. આ યુવાન હોય 18, 20, 22 વર્ષના, કઈ નિર્ણય કે જીવનનું રહસ્ય શું છે, કે જીવનનો સાર શું છે ખબર ના પડે. સમજી શકાય, કારણ કે એને ઘણી આકાંક્ષા હોય. પણ 50 વર્ષે જે પહોંચવા આવ્યા હોય એને તો નિર્ણય થવો જોઈએ
કે જીવનમાં હવે શું કરવા જેવું છે. જીવનસ્ય કિમ ફલમ, જીવનનું ફળ શું? ભાગવતમાં પૂછાયું તો કે તત્વ જિજ્ઞાસા. હું કોણ છું, શા માટે છું, શું કરવાનું છે, મારે શું પામવાનું છે. પ્રાથમિક શાળામાં પરિકર લઈને આપણે પેલા વર્તુળ દોરતા, ખ્યાલ છે ને? કેન્દ્ર બિંદુ જો સ્થિર હોય તો વર્તુળ સરસ મજાનો ગોળ થાય, ને કેન્દ્ર બિંદુ જો ખસી જાય, એમ આપણા જીવનના અમુક ઠેરાવ નિર્ણય રાખવા, અંગત આપણે અમુક વાક્યો આપણા જીવનના બનાવી રાખવા, જેના સાર કહેવાય. આશુબાઈએ શું નિર્ણય કર્યો કે હેત કરવા જેવા એક મહારાજ છે, મહારાજ સિવાય હવે ક્યાંય બીજે હેત કરવું નથી. અમુક નિર્ણયના વાક્યો વિચારી, લખી અને ચિંતન ભગવાનના ભક્ત કરે તો એની દ્રઢતા દિવસે દિવસે વધે. લાડુબા જીવુબા પાસે આવે, ક્યારેક થોડી ઘણી સેવા મળે તો સેવા કરે. મનમાં સતત રહ્યા કરે કે આ સંસારના ઢસરડા તો કાયમી માટે કરીએ છીએ, પણ આ દેહે કરીને મહારાજને વાલા સંતો ભક્તોની સેવા ન થાય તો આ હરામના હાડકા ગાળવાનો શું મતલબ? બળતા માથી બુકી લેવું કયું છે નારાયણ દાસેજી. સતત ઝંખના રે લાડુબા જીવુબાને મળીને કે તમે તો કેટલા ભાગ્યશાળી છો, મહારાજની સાથે તમને રોજ રહેવા મળે, મહારાજના નિત્ય નજીકના સાનિધ્યના દર્શન, મહારાજની સેવા. હાથ જોડીને વિનંતી કરે કે મહારાજની કઈ સેવા હોય તો મને પણ આપજો, હું એ મહારાજની સેવા કરીશ ને મહારાજને રાજી કરીશ. દર્શને આવે તો મહારાજ માટે અનાજ સાફ કરવાનું હોય, અનાજ ચાળવાનું હોય, અનાજ ખાંડવાનું હોય, દળવાનું હોય, મહારાજનું કંઈ પાગરણ ધોવાનું હોય. એ સેવા લાડુબા જીવુબા આપે એટલે હોંશે હોંશે સેવા કરે. વાલા ભક્તજનો, જેમ લોભીને જાજુ ધન ભેગું કરવાનું તાન હોય, કેમે કરીને જાજુ ધન ભેગું થાય. એ કચરામાંથી ધન મળતું હોય તો એ કચરાનો પણ રિફાઇનરી કરે. એમ ભગવાનના ભક્તને જાજો રાજીપો રળવાનું તાન હોય. ક્યાં તક મળે ને હું રાજીપો રળી લઉં. સતત તાન છે, બસ મહારાજ મને કઈ સેવા આપે તો હું મહારાજને રાજી કરું, ક્યાં તક મળે ને હું સેવા કરું, રાજીપો રળી લઉં. મુક્તાનંદ સ્વામી એમણે બહુ જ અદભુત પંક્તિઓ લખી છે કે ભગવાનના ભક્ત છે એ સતત કેવો વિચાર રાખે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, તે મુજને કહી દાખો રે. તે હું માનીશ મન કર્મ વચને, અંતર રંચમ રાખો રે. તે હું માનીશ મન કર્મ વચને, અંતર રંચમ રાખો રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો. મુક્તાનંદ સ્વામી એટલે મહારાજ, પણ જેને આદરણીય માનતા. સ્વામીના શબ્દો તો જુઓ.
કેવો સ્વામીના દિલનો ભાવ છે. મહારાજ, તમને કોઈ બીજા ભક્તોમાં સારા ગુણ દેખાતા હોય અને તમને બહુ સારા લાગતા હોય તો પ્રભુ મને કહેજો. એ ગુણ શીખીને હું તમને રાજી કરીશ. શાસ્ત્રીય સંગીતનો આ રાગ છે ખમાજ. આપણે સારંગ શીખા. બીજો કયો રાગ શીખા? કલાવતી. પછી ઘણા શીખી ગયા. આ પંક્તિ બહુ સરળ છે, શૈલી છે. આવો સાથે મળીને ગાઈએ. જે ગુણ ગ્રહી તમને રીઝવે બડ ભાગી કોઈ નારી રે. જે ગુણ ગ્રહી તમને રીઝવે બડ ભાગી કોઈ નારી રે. તે ગુણ ગ્રહી હું તમને સેવો તે ગુણ ગ્રહી તમને સેવો. નટવર કુંજ વિહારી રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે મુજને કહી દાઓ રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો. મુક્તાનંદ સ્વામીનો આ ભાવ, શ્યામ સુંદર તમે કેમ કરી રીજો. સ્વામીએ દ્રષ્ટાંત લખ્યું, સજી શણગાર સુભગતન ગોરે. 16 શણગાર સજા હોય, રૂપ રૂપનો અંબાર હોય, પણ એ શણગાર જો પતિને રીઝવવા માટે ન વપરાય તો દ્રષ્ટાંત દીધું, જ્યાં લગી પીવડો હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો. ડેરો ઈ શણગાર કહેવાય? જોયું છે ને મિલન કુમાર? ડેરો શું કહેવાય ખબર છે? એને દેખાડજો. ઈ ભાર કહેવાય. હીરાનું પોટલું લઈ અને કોઈ સમુદ્રમાં જાય તો ડૂબે કે નહીં? કે હીરાનું પોટલું એને તારે? એમ સત્સંગમાં ગુણ એવા છે, સંપત્તિ, શક્તિ, કલા, કૌશલ્ય જો ઠાકોરજી માટે ના વપરાણા, સદપાત્રમાં સમર્પિત ન થયા તો એના એ ગુણ એને ડૂબાડે. એના કરતા ન હોય એ સારા. આશુબાના દિલમાં કાયમી માટે કોડ રહ્યા કરે કે મહારાજ મને કઈ સેવા આપે તો મહારાજની કઈ સેવા કરું. એમાં એકવાર આ લીલુડા લીમડા નીચે મહારાજ બિરાજિત છે. આશુબા દર્શને આવ્યા છે. મહારાજને પંચાંગ પ્રણામ પાલવ પાથરીને કર્યા છે. જેવું આમ ઊંચું મુખ કરે ત્યાં મહારાજ બોલ્યા, આશુબા, હા મહારાજ, અમારે તમને એક સેવા આપવી છે. આ તો આમ દોડવું તું ને ઢાળ મળી ગયો. અરે મહારાજ, બોલો પ્રભુ. મહારાજ કે સેવા તો બહુ સારી છે પણ થોડી અઘરી છે, કઠણ છે. અરે દયાળુ, ગમે તેવી અઘરી સેવા હશે તો પણ પ્રભુ કરીશ. મહારાજ કે જુઓ, દાદા ખાચરનું બીડ વાઢવાની સેવા ચાલે છે. ઘણા પાર્ષદો 35-40 જેટલા પાર્ષદો ત્યાં સેવા કરે છે. જ્યાં સુધી એ ખેતરનું કામ ચાલે ત્યાં સુધી તમારે એ બધા સેવકોને, પાર્ષદોને તમારે ઘરે જમાડવાના છે. આશુબા તો આમ ખુશ થઈ ગયા. અરે મહારાજ, મારા એવા કયા ભાગ્ય કે ભગવાનના ભક્તોને જમાડવાની મને સેવા મળે. મહારાજ કે પણ આશુબા, એક શરત છે. બોલો મહારાજ. પાર્ષદો આવે એટલે એને સમયસર રસોઈ મળી જવી જોઈએ. એને રાહ ન જોવી પડે. આ મહારાજ સમયસર રસોઈ કરીશ. મહારાજ કે એમ નહીં. પાર્ષદો ઘણા બેઠેલા સભામાં. મહારાજ કે જે દિવસે તમે આવી જાઓ સેવા પૂરી કરીને અને રસોઈ તૈયાર ના હોય ને તમારે મોઢું ઊભું રહેવું પડે, મહારાજ કે એ દિવસે આશુબા ઉપવાસ કરશે. એ અઘરું ને.
આશુભાઈ હાથ જોડ્યા, અરે મહારાજ હું ધ્યાન રાખીશ. અને મહારાજના દર્શન કરીને ગયા. કોઈને કરોડ રૂપિયાની લોટરી લાગે ને આમ જેવો હરખ અને આનંદ થાય, આશુબાના દિલમાં એવો આનંદ થયો. હરખતા હરખતા ઘરે પહોંચ્યા અને બીજા જ દિવસથી એના ઘરે ઘંટી ગાજતી થઈ. એ જમાનામાં હાથે લોટ દળવાનો હતો, આજની જેવું નહોતું સ્વિચ પાડો અને સીધો લોટનો ઢગલો થાય. આજે ભગવાનની બહુ કૃપા છે, સાનુકૂળતા છે. જૂના જમાનામાં બધું હાથે કરવું પડતું. આજે એટલી બધી ઉપલબ્ધિ છે, સાધનો છે, સમય આપણો ઘણો બચ્યો છે. ભગવાનની કૃપા માનવી, આ ટેકનોલોજી આવી ગઈ તો આપણો સમય બચે છે. પણ હવે એ સમયનો પાછો સદુપયોગ કરતા આવડવો જોઈએ. હવે ટેણિયું ઘરે નાગોડિયું એમને બેઠું હોય, રાહ જોતું હોય ક્યારે મમ્મી વોટ્સએપમાંથી બહાર નીકળે ને મને નવડાવે. એ સમય જો ભક્તિ માટે, સત્સંગ માટે, કથા શ્રવણ માટે વપરાય તો ટેકનોલોજી આપણા માટે આશીર્વાદરૂપ છે. સાધનો એ આશીર્વાદરૂપ છે. પોતે હાથે દળે, રોટલા ઘડે, વહેલી સવારથી પૂજા પાઠ પતાવીને કામમાં લાગી જાય, શાક રોટલા દાળ ભાત રસોઈ તૈયાર કરે. હવે જૂના જમાનાનો ખોરાક, જમનારા પણ એવા મજબૂત, ગાડાના પૈડા જેવા. 2 મોટા રોટલા દાબી જાય, વચ્ચે 1 લોટો પાણી, વળી બીજા 2. આવડો મોટો માખણનો ગોળો હોય એ તો ક્યાંય ગાયબ થઈ જાય, દેખાય નહીં. અને તોય પાછો કોલેસ્ટ્રોલ ના વધે હો. હવે 35-40 જણા હોય, સરેરાશ 2 કે 3 રોટલા ગણો તો આશરે 90 કે 100 રોટલા થયા. વહેલી સવારથી ચાલુ કરે, એકલા હાથે રસોઈ કરવાની, બધું કરી રહેતા 11 વાગે, પાર્ષદો આવે, જમાડે, બધું સાફ સફાઈ કરે ત્યાં 3 વાગી જાય, વળી બપોર પછીનું ચાલુ કરે. આશુબાને તો આખો દિવસ આમ દોડધામ ચાલુ થઈ ગઈ. પણ કોઈને મદદમાં ન બોલાવે હો. જેમ ભૂખાળવો માણસ મનગમતું ભોજન મળે અને કોઈના માટે કટકોઈ ના વધવા દે, એમ આશુબા એકલા સેવા કરે. સતત મનમાં અનુસંધાન રાખે છે કે મહારાજે કહ્યું છે પાર્ષદોને સમયસર રસોઈ મળી જવી જોઈએ. સેવા કરીએ, સત્સંગ કરીએ, પણ મહારાજના વચનનું અનુસંધાન એ મહારાજને બહુ ગમે છે. ઘણીવાર નહીતર સેવાની અને ભક્તિની દોડમાં આજ્ઞા છે ને એ પાછળ ઢસડાતી હોય. મહારાજનો સિદ્ધાંત છે ધર્મે સહિત ભક્તિ. એકલા હાથે બધું કરવાનું, ઘર તો નજીક, પણ હવે ઘણી વાર તો મહારાજના દર્શન થઈ જાય, દોડતા આવીને દર્શન કરીને પાછા જતા રહે. ક્યારેક તો 2-2 દિવસ થાય દર્શને ન પહોંચી શકાય, તો પણ સમય કાઢીને વળી પહોંચી જાય. એકવાર વચ્ચે 15, 20, 25 દિવસનો સમયગાળો ગયો. વચ્ચે જમનારાની સંખ્યા વધી, અંતરમાં દુઃખ છે, ખેદ છે કે મહારાજના દર્શન 15-20 દિવસથી નથી થયા. અરે કેટલા કેટલા દિવસો વીતા, ક્યારે મહારાજના દર્શન થશે? વળી પોતે મનને મનાવે, એ મહારાજની આજ્ઞા યથાર્થ પળાય, એ મહારાજના દર્શન કરતા અધિક છે ને. મન તો મનાવે, પણ દર્શનની ભૂખી આંખો એને કેમ મનાવે? અખિયા પ્રભુ દર્શન કી પ્યાસી, પાની પીકર પ્યાસ બુઝાઓ, નૈનન કો कैसे તલસે. એમાં બરાબર અખાત્રીજનો દિવસ નજીક આવ્યો. શ્રીજી મહારાજે, અખાત્રીજ એટલે ઉત્સવનો દિવસ કહેવાય, મહારાજે અહીંયા નાનકડો સમયો કર્યો હશે. આશુબાએ નક્કી કર્યું કે અખાત્રીજનો દિવસ છે, અખાત્રીજ તો મહારાજના આટલા મોટા પવિત્ર દિવસ, મહારાજના દર્શને તો જવું છે.
અખાત્રીજથી સારા એ ભારત વર્ષના સનાતન હિન્દુ ધર્મના મંદિરોમાં ચંદનના ઠાકોરજીને શણગાર ચાલુ થાય. અખાત્રીજ એટલે બહુ મોટો દિવસ કહેવાય. એક પણ મુહૂર્ત જોવું ન પડે. શુભ કોઈ કાર્ય કરવું હોય, પૃથ્વીનું વેજું જે સમયે કરો એ શુભ જ કહેવાય. એક બે દિવસ ગયા, આવતીકાલે હવે ખાતરી જ છે. વિચાર કર્યો કે પહોંચવું છે, પણ આટલા બધાની રસોઈ કેમ કરીશ? બધું પ્લાનિંગ કરી લીધું કે લાડુ કરવા છે તો રાત્રે બનાવી લઈશ. સવારે વહેલા જાગી પરવારી અને દાળ બાફી નાખીશ, ભાત કરી નાખીશ, છાશ પાણી કરી નાખીશ. ખાલી પછી રોટલા બાકી રહે અને દાળનો વઘાર બાકી રહે. પ્લાનિંગ પ્રમાણે બીજે દિવસે વહેલા ઉઠ્યા અને બધું યથા નિયત કરેલું એ પ્રમાણે બધું પતાવી દીધું. જલ્દી જલ્દી બધું ઢાંકી અને જલ્દી મહારાજના દર્શન થાય. જ્યાં દાદાના દરબાર ગઢમાં પગલું પડે ને ત્યાં અંતરમાં પરમ શાંતિ થઈ. દોડતા એવા સભા ચાલુ છે. માણીગર મહારાજની માધુરી મૂર્તિના દર્શન થયા. અંતરમાં ટાઢા શેરડા પડ્યા. એકી ટસે આમ ચંદ્ર જેમ ચકોરને નિરખે મહારાજની માધુરી મૂર્તિનું પાન કરી રહ્યા છે. કેવી મહારાજની મૂર્તિ છે! ચંદ્ર લજાવન આનન સોહે મુસકની में सुरमुनि मन मोहे केसर चंदन अरचित भाला अधर द्वंद्व जनु रक्त प्रवाला. પૂર્ણ ચંદ્રને લજ્જા પમાડે, ચંદ્રના તેજનું લીપણ પણ ઝાંખું પડે એવી મહારાજની મુખ કાંતિ. અનંત મુક્તો અને દેવતાઓને પણ મોહ પમાડે એવું મહારાજના મુખ ઉપરનું મધુરું હાસ્ય. અક્ષય તૃતીયાનો દિવસ છે. સંતોએ મહારાજને એવા ચંદનના શણગાર કર્યા છે. મહારાજના ઉજ્જવળ લલાટમાં સંતોએ ચંદનની આડ કરી છે. ચંદનનું તિલક અને કુમકુમનો ચાંદલો જાણે આપણા સૌનું મંગળ કરવા માટે મહારાજે કુમકુમ ધારણ કર્યું છે. બંને હાથમાં ખભા સુધી, ખુલ્લી છાતીમાં ઉદર સુધી સંતોએ ચંદનની ખોર કરી છે. સોનેરી પાઘમાં મોગરાના ફૂલના તોરા, કંઠમાં મોગરાના હાર, બંને કાંડે બાજુબંધ પહોંચીવો. ચરણના બંને તળામાં પણ સંતોએ કુમકુમ લગાવ્યું છે. હાથમાં સુંદર મહારાજને ફૂલનો દડો છે. મહારાજ આમ ઉછાળી રહ્યા છે. અધર દ્વંદ્વ જનુ રક્ત પ્રવાલા, લાલ પરવાળા જેવા અમૃત નીતરતા મહારાજના ધરોષ્ઠ નમણી નાસિકા, ભમરાની પાંખો જેવી મહારાજની પાપણો. મહારાજની આ માધુરી મૂર્તિમાં જાણે આશુબા તો આમ ખેંચાવા લાગ્યા. અને એમાં મહારાજે ગવૈયા સંતોને આજ્ઞા કરી, મુક્ત મુનિ એ કીર્તન બોલો. અને ત્યાં તો મુક્તાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિને નિહાળીને હૃદયમાં ધારી. સંગીત મંડળીએ સાધનો સજ્જ કર્યા. બ્રહ્માનંદ સ્વામીએ સિતારના તાર મેળવા, દેવાનંદ સ્વામીએ તબલું મેળવ્યું, મંજીરાના ટીન 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 અવાજ શરૂ થયા. ખંજરી ખણખણવા લાગી. મહારાજની મૂર્તિને આમ હૃદયમાં ધારી અને મુક્તાનંદ સ્વામી રાગ જોનપુરીના આલાપ કર્યા છે.
चंदन से घनश्याम विराजत चंदन से घनश्याम चंदन से घनश्याम विराजत चंदन से घनश्याम चंदन खोरकिनी सब तन में चंदन खोरकिनी सब तन में सोहत शोभा धाम विराजत चंदन से घनश्याम विराजत चंदन से घनश्याम કેવું એ દ્રશ્ય હશે. મુક્તાનંદ સ્વામી આદિ સંતો આ મહારાજની આગળ ગાવણું કરતા હોય વિવિધ વાદ્યો વજાડીને. શ્રીજી મહારાજ આમ ડોલતા જતા હશે. શ્વેત ચંદન કો જામો પેરો श्वेत चंदन को जामो पैरो श्वेत चंदन को जामो पेरो श्वेत चंदन को जामो पैरो पूर्वै जयन्ती माल पूर्वै जयन्ती भाल तिलक के सर को सोहे भाल तिलक के सर को सोहे अम्बुज नयन विशाल विराजत चंदन से घनश्याम विराजत चंदन से घनश्याम विराजत चंदन से घनश्याम એક બે ત્રણ અને ચાર મુક્તાનંદ સ્વામીના 4 પદ પૂરા થયા ત્યાં આશુબાનું કામ પૂરું થઈ ગયું. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. ભાવ સમાધિ લાગી ગઈ. આવ્યા તા શું સંકલ્પ કરીને હમણાં 10-15 મિનિટમાં દોડતી પાછી આવી જા. એક સંતની ચોસર પૂરી થઈ ત્યાં મહારાજે કહ્યું બીજા સંતને તમે ગાઓ. બીજી ચોસર. ચોસર એટલે શું? 4 પદનું જોડકું એને શું કહેવાય? ચોસર. એમાં થોડી વાર થઈ એટલે અધૂરામાં પૂર્વ મહારાજે કીર્તનો રખાવીને કથા વાર્તાનો પ્રારંભ કર્યો. કીર્તન ભક્તિ પૂરી થઈ ત્યાં 9 વાગી ગયા અને શ્રીજી મહારાજે જ્યાં કથા વાર્તા ચાલુ કરી આમ મહારાજના મુખમાંથી આમ જાણે અમૃત જરે હો. તમે કોઈની બહુ મીઠી વાણી સાંભળી છે? બહુ જેની વાણી મીઠી હોય એને યાદ કરો, એના શબ્દને. એ વાણી એટલી મીઠી હોય. આશુબાતો મહારાજના એ મધુરા વાણીના પ્રવાહમાં આમ તણાવા લાગ્યા હો. કેટલો સમય વીતી ગયો કઈ ભાન નથી. અને જેને જેમાં હેત હોય ને ત્યાં સમયનું ભાન હોય ને. સવારથી તમે કથામાં બેઠા છો છતાંય તમને થાક નથી. ઘડિયાળ સામે નજર નથી કરતા. શું કામ? તો કે ભગવાનની કથામાં હેત છે, મહારાજમાં તમને હેત છે. નહીતર તો અહીંયા કથામાં લાલ કીડિયું ચડે. કેવી? ના હોય તોય ચડે, ચટકા ભરાય.
આમ કરતા કરતા સૂર્યનારાયણ બરાબર મધ્યાહન તરફ ગતિ કરવા લાગ્યા છે. મહારાજ કથા વાર્તા કરે છે. હવે તો મહારાજને ચિંતા થઈ. અને ભક્ત જ્યારે ભગવાનની ભક્તિમાં પૂર્ણ ડૂબી જાય ને, મેરા સુમિરન હરિ કરે મેં પાવા વિશ્રામ, ત્યારે ઠાકોરજીનું સ્મરણ કરે. પછી મહારાજને થયું, આ મહારાજ નજર કરી હશે, મહારાજને થયું આ તો ડૂબી ગઈ છે, અહીંયા ઘરે રોટલા બાકી છે, હમણાં પાર્ષદો પહોંચી જશે. જમવાનું તૈયાર નહીં હોય તો પાર્ષદો તો થોડી વાર રાહ જોઈને પાછા જતા રહેશે. પણ મહારાજને થયું આશુબાબુ ભક્તિવાળા છે, વચન પાલનના આગ્રહી છે, પાર્ષદો ભૂખા જશે, એને બહુ દુઃખ થશે. અમારી આજ્ઞા લોપવાને કારણે એક દિવસ નહીં, ઉપવાસનું આખું અઠવાડિયું ખેંચી નાખશે અને હૃદયમાં બળી મરશે. બિચારા કેટલા દુખી દુખી થઈ જશે. અંતરમાં નિયમ પાલનની આવી દ્રઢતા હોય તો ઠાકોરજી પોતે એનું નિયમ અતૂટ રાખે છે. વાલા ભક્તજનો, કરુણાના સિંધુ મહારાજને વિચાર થયો કે એનો નિયમ ભંગ આપણે થવા દેવો નથી, અકબંધ રાખવો છે. હવે નિયમ ભંગ ન થવા દેવો હોય તો મહારાજની પાસે બે જ ઓપ્શન હતા. ઓપ્શન નંબર 1 શું? આશુબાને જગાડે, એ આશુબા જુઓ તો જરા કેટલા વાગ્યા, હવે જાઓ ઘરે, રસોઈ બાકી છે. આમ જગાડવા પડે ભાવ સમાધિમાંથી. મહારાજને થયું આ તો નથી કરવું. બિચારા આટલા ભાવથી સાંભળે છે તો ભલે, રંગમાં ભંગ નથી પાડો. બીજો ઓપ્શન હતો, મહારાજને પોતાને જવું પડે. શ્રીજી મહારાજને એમ થયું કે આમે અમને ભક્તવત્સલ લોકો કહે છે, શાસ્ત્ર પણ અમને ભક્તવત્સલ કહે છે, તો આજે નામ સાર્થક કરી. અને વાલા ભક્તજનો, અક્ષરાધિપતિશ મહારાજે પોતાનું ઐશ્વર્ય વાપર્યું અને અક્ષરાધિપતિ આજે રૂપ લીધું આશુબાનું. મહારાજ પોતે વનિતા બની એક સ્વરૂપે અહીંયા દરબારગઢમાં બિરાજિત છે, કથા વાર્તા ચાલે છે અને આશુબાનું અદ્દલ રૂપ લઈ અને મહારાજ ચાલતા થયા. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય, ગોપીનાથજી મહારાજની જય. મહારાજને વિનંતી કરીએ, મહારાજ આશુબા રૂપે દર્શન આપો. તમે તાલીઓ ચાલુ રાખો વગાડવાની તો મહારાજ દર્શન આપશે. આવ્યા હો આશુબા આપડા. તાલીઓથી વધાવો મહારાજને. બાલો મારો વનિતા બનીને આજ રસોઈ રોડી રાંધી રહ્યા રે લો. આવશે રસોઈ રૂડી રાંધી રહ્યા રે લો. હે વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લો. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે જય લો. મહારાજ આમ ગઢપુરની બજારમાં નીકળ્યા છે, કાઠિયાણી જેવા કપડા પહેર્યા છે, ઘેરદાર ચણિયો પહેર્યો છે,
આમ તો ચણિયો પહેરીને પુરુષને હાલતા ફાવે, પણ પુરુષોત્તમને બહુ ફાવે હો. કારણ કે જૂનો એક્સપિરિયન્સ છે, ઘણી વાર ભગવાને ટ્રાય કરેલી. કેટલી વાર ભગવાને ચણિયો પહેર્યો છે. મોહિની અવતાર ધાર્યો ત્યારે, શંખાસુરને મારવા ભગવાને વૃંદાનું રૂપ લીધું ત્યારે, તમડકામાં પધાર્યા પ્રેમી ભક્ત કરણીબા, વસ્ત્રો લઈ આવ્યા મહારાજ, આ પ્રસાદી ના કરી દો. મહારાજ હાથ અડાડ્યા. મહારાજ આમ થોડા પ્રસાદી ના થાય, તો મહારાજ પહેરવા પડે. અને યાદ છે ને, જીવુબાઈએ પણ, લાડુભાઈ જીવુબાઈએ પણ પહેરાવેલા. અને લીંબલીના સગરામાં ઘેર મહારાજે ટ્રાય બરાબર ની કરેલી, પણ એ ટ્રાયમાં તો પકડાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ પકડી પાડ્યા. ભલા ભક્તજનો, એ ઠાકોરજી નાથ દ્વારામાં, જગન્નાથપુરીમાં, દ્વારિકામાં આજે ભગવાન કાયમી નથડી પહેરે છે. ખબર છે કે નહીં? ભાવશે બોલો જય સ્વામિનારાયણ. સવૈ બલમ બલિનામ ચાપરેશામ, સર્વેશ્વર સર્વનિયંતા ને સર્વેશ્વર શક્તિમાન ભગવાન આજે એમણે એક નારીનું અબળાનું રૂપ લીધું છે. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લો. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લો. મહારાજ આમ શેરીમાં નીકળ્યા છે, વિવિધ ભાતની સાડી પહેરી છે. કાળોતરો સર્પ જેમ આમ જોનારાને પ્રાણ હરે, એમ મહારાજનો એવો કાળો લાંબો ચોટલો, લાંબા વાળનો મહિમા હોય ને, આમ જોનારાના પ્રાણને હરે છે. નાક, કાન અને ગળામાં મહારાજે લથ બથ આભરણ ધારણ કર્યા છે. કપાળમાં કચ્છની કોરી જેવડો મોટો ચાંદલો કર્યો છે. ચાંદલાની બંને બાજુના કામણગારા આમ બરાબરના સજાવેલા તીર કમાન જેવા નેણ કટાક્ષ કેટલાયના હૈયાને વેંધતા જાય છે. બજારમાં ઘણા પેઢીઓ નામું લખનારા નામું લખે છે, પણ જ્યાં મહારાજની મૂર્તિના દર્શન થાય ને પેન ચોટી જાય છે. કંદોઈ દુકાને બેઠા છે, ગરમા ગરમ ઘાણ કરે છે. અહીં ગઢપુરની ગલીમાં ઘણા છે કંદોઈ ભક્તો. જ્યાં મહારાજની મૂર્તિના દર્શન કરે ત્યાં હાથમાં, અહીંયા બેઠા લાગે છે કોઈ ભગત, તમારા બાપ દાદાની પેઢી હશે એ વખતે, એના આમ જારત હાથમાં સ્થિર થઈ જાય. કોઈ જલેબી પાડતું હોય આમ, અને જ્યાં મહારાજની મૂર્તિ સામે નજર જાય ને દ્રષ્ટિ ચોટી જાય, જલેબીને બદલે મોટા મોટા જલેબા થઈ જાય. શેથામાં મહારાજે સિંદૂર ભર્યું છે. બંને હાથમાં કાચની ચૂડીઓ ખણકે છે, હાથમાં પોચી અને વીંટીઓ છે. ચરણના જાંજર રૂમઝુમ કરતા મહારાજ, જો કે આશુબા તો શરીરે તપને કારણે કૃશ હતા, પણ આપણા નવા આશુબા તો આમ રૂષ્ટ પુષ્ટ અને તાજા માજા છે. ભરી બજારે મહારાજ આમ ઘૂમટો તાણીને નીકળ્યા છે, લાજ કાઢીને. જેની લાજ આખી દુનિયા રાખે, ભગવાન આજે લાજાળા બન્યા છે. મહારાજ પધાર્યા આશુબાને ઘરે. રસોઈનો સામાન તો બધો તૈયાર હતો. જેના એક સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડના નિર્માણ થતા હોય, એને માટે રોટલા ઘડવા કે રસોઈ કરવી એટલે શું? ચૂલામાં મહારાજે અડાયા મૂક્યા. દેવતા થોડો હતો, માચીસ તો હતી નહીં એ ટાઈમે. ફૂંકણીથી ફૂંક મારીને ચૂલો પેટાવાનો હોય, મહારાજે ફૂંકણી લીધી હો, અને ફૂંક મારવા લાગ્યા. પણ એવો ધુમાડો થયો ને, 7-8 વાર ફૂંક મારી પણ ચૂલો પ્રગટે જ નહીં. આમ મહારાજની આંખોમાંથી આમ આંસુડા જવા માંડ્યા. લાલ ચોળ આંખો થઈ ગઈ. હારે ના નેત્રો થયા લાલ ચોળન, આંખમાંથી પાણી
જરે રે લોલ હારે ના નેત્રો થયા લાલ ચોળ આંખમાંથી પાણી જરે રે લોલ. શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે કે ભગવાનને માર્ગે ચાલીશું ને શરૂઆતમાં ધુમાડા જ થશે, અંતરમાં શું થાય, બધું ધૂંધળું ધૂંધળું લાગે, પણ શ્રદ્ધા રાખવાની. ફૂંકણીથી ફૂંક મારતા જ રહે તો પછી એક સમય એવો આવે કે તાપ થાય. એમ ભગવાનને માર્ગે શ્રદ્ધા રાખે રાખે રાખે, છોડે નહીં તો એક દિવસ અંતરમાં અજવાળું થાય. શ્રીજી મહારાજ મહેનત કરે છે, ચૂલો પ્રગટતો નથી. અગ્નિ નારાયણને એમ થયું કે ક્યાંક કોઈક મુક્ત છે ને એ મને શાપ આપી દે છે. અગ્નિ નારાયણને ભય લાગ્યો અને ભડ 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 કરતા અગ્નિ નારાયણ પ્રગટ થયા છે. પાલો મારો ચોલો ફૂકે ને અગ્નિ થાતો, ધુમાડાવ્યો મેં ચડે રે લો. પાલો મારો ચૂલો ફૂકે ને અગ્નિ થાતો, ધુમાડાવ્યો મેં ચડે રે લો. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લો. પાલો મારો વનિતા બનીને આજ જય હો. રસોઈ રૂડી રાંધી રહ્યા રે લોલ. ચૂલો પેટાવીને મહારાજે દાળનો વઘાર બાકી હતો, વઘાર લેવાનો હતો અને વઘાર મૂક્યો. એકદમ આમ તાતું તેલ થયું એટલે મહારાજે આમ જે રાઈ નાખીને, ત્યાં તો રાઈ અડે ન અડે, આમ આમ તડતડાટી બોલી. રાઈ જીરું નાખી, મેથી નાખીને જ્યાં મહારાજે આમ લીલા મરચા ને બીજું શું નાખે, હે લીમડો, ત્યાં તો એવો છમકારો બોલ્યો, એવી સુગંધ છૂટી, 14 લોકમાં સુગંધ ફેલાઈ ગઈ. વઘાર જો સારો લેતા આવડતો હોય ને તો સાતમે ઘરે ખબર પડે કે અહીંયા દાળનો કે શાકનો વઘાર થયો, અને દાજી જાય ને તોય ખબર પડે કે બેનની મેથી દાજી ગઈ. વાલે મારે દાળનો કીધો વઘાર, એની સોડ મેં દિલડો ઠર્યો રે લો. વાલે મારે દાળનો કીધો વઘાર, એની સોડ મેં દિલડું ધરું રે લોલ. અક્ષર મુક્તો આવીને ઉભા, આનંદનો ઝરણું વહ્યો રે લોલ. અક્ષર મુક્તો આવીને ઉભા, આનંદનું ઝરણું વહ્યું રે લોલ. વાલો મારો વનિતા બનીને આજ રસોઈ રોણી રાંધી ગયા રે લો. મારો વનિતા બનીને આજ રસોઈ રૂડી રાંધી રહ્યા રે લો. આવી કંઈક લીલા કરે એટલે અક્ષર મુક્તોને કંઈ આમંત્રણ આપવું પડે. અક્ષર મુક્તો મહારાજની આ લીલાના દર્શન કરે છે. શ્રીજી મહારાજ જ્યારે આ નવખંડ ધરાને પાવન કરવા માટે અને એમાંય ગઢપુરમાં પધાર્યા ને વાલા ભક્તજનો, અને અહીંયા જે મહારાજે આ લીલુડા લીમડા નીચે જે લીલા રસ વહાવ્યો, જ્યારથી મહારાજ ગઢપુરમાં પધાર્યા ત્યારથી તો અક્ષરધામની હેડ ઓફિસમાં ફાઇલોના થપ્પા ને થપ્પા લાગી ગયા છે. મહારાજની એ લીલાના દર્શન કરવા માટે મુક્તો પણ તલશે. વઘાર થઈ ગયો, હવે બાજરાનો લોટ બાંધવાનો હતો ને. એ લોટની માટલીને કથરોટ સાથે
હે ગુણવંત શોભી રહ્યા રે લોલ. મહારાજે લોટ બાંધવાની તૈયારી કરી, લોટ લીધો, મીઠું નાખ્યો અને મહારાજે 7 વખત આમ પાણી નાખીને હળવા હળવા હાથે મહારાજ લોટ બાંધવા લાગ્યા. આમ તો એવું કહેવાય છે કે 6 પાણીનો રોટલો, 1 પાણીનું શાક ને 4 રાડાની કઢી, એવું કંઈક છે ને, કહેવત છે. હે વાલો મારો હળવે હળવે હાથ લોટને બાંધી રહ્યા રે લોલ. આમ આમ એવો મહારાજ આમ મસળે છે. મહારાજના હાથ એવા કોમળ અને એ મસળે. બાજરાના રોટલાની ખૂબી એ હોય, જેટલો લોટ કૂણો થાય ને, જેટલો લોટ કૂણો હોય એટલો રોટલો સ્વાદિષ્ટ બને. અને સીધો બાંધી દે ફટ 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 ને રોટલો ઘડી નાખે તો એનો સ્વાદ ના હોય. શ્રીજી મહારાજે આમ બરાબર મસળી મસળીને આમ એવો કૂણો માખણ જેવો લોટ કર્યો. લોયો કરીને મહારાજ આમ 3 ટપાકા મારે ને 3 ટપાકે તો તાવડી જેવો રોટલો થઈ જાય. રોટલાના ટપ ટપાકાથી ત્રિભુવન ડોલી જતા રે. મહારાજ આમ રોટલા ઘડે છે, પણ વાલા ભક્તજનો આજે રોટલા ઉપર આમ રમા નાથની આંગળીઓની છાપો પડતી જાય છે. જલ નિધિ તનુ દાદી શક્તિ જેહ રસમય થાળ કરે અનેક પેર. અનંત કોટી બ્રહ્માંડના ઘડનારા આજે આશુબાના ઘરે એક રોટલા ઘડે છે. 3 ટપાકે તો આમ તાવડી જેવો મોટો રોટલો થઈ જાય ને, જ્યાં તાવડીમાં રોટલો નાખે ને ત્યાં તો ત્રીજા ઘરે અવાજ પહોંચે. તાવડીમાં રોટલો નાખે પછી મહારાજ આમ પહેલી વાર જરાક ભાત પડે એટલે રોટલો ફેરવી નાખે. ઘડ્યો છે બાજરાનો રોટલો? ઘડ્યો છે ક્યારે? ઘડતા આવડે ને તો જ. પેલો તો ઘડતા આવડવું એ ખૂબીની વાત છે, લગભગ તો ઘડાય જ નહીં. એટલે આજે તો પછી ઓલી આટલી લઈને આમ દબ્બીને આમ પોળો કરી દે. એ જે આમ જે ઘડાતો એમાં જે સ્વાદ હોય, આજે તો આમ ઘડવા જાય ને તો કટકે કટકો થઈ જાય, નીચે ઢગલો થાય. ઘડ્યા પછી એને ફૂલાવો ને એ કુશળતા હોય. પેલી વાર જરાક ભાત પડે ફેરવી નાખે અને બીજી વારનું પછી પૂઠું છે બરાબર પાકવા દે. બીજું પૂઠું બરાબર પાકી જાય પછી ફેરવે અને જરાક ચડિયા તો તાપ રાખીને ઉપરથી જરા જરા આમ હાથથી ટાપલી મારે એટલે આમ દડા જેવો ફૂલીને રોટલો થયો. અને નહીતર ભમરા પડી જાય. આપણે નવસારીમાં સંતોનું ટ્રેનિંગ સેન્ટર છે. બધા સંતોને, જો કે આપણા સંપ્રદાયની તો રીત છે, સ્પેશિયલ રસોઈની ટ્રેનિંગ લેવાની. સ્પેશિયલ બધાને, ભણેલો હોય કે અભણ હોય, શાસ્ત્રી હોય કે વેદાંતાચાર્ય હોય, ડોક્ટર થઈને આવ્યા હોય કે એન્જિનિયર થઈને આવ્યા હોય. કારણ કે સ્વયં પાકી અમે ના શીખીએ તો અમે ભૂખા મરીએ. ક્યાંક બાર વિચરણમાં ગયા હોઈએ, તમારી જેમ ઓર્ડર તો ન અપાય. જો કે તમે ઓર્ડર ના આપો, તમે બધા સત્સંગી છો. પણ અમુક અમુક સંતોના હાથની ખૂબી હોય. નારાયણ પ્રસાદ સ્વામી આજે પધાર્યા હતા. નારાયણ પ્રસાદ સ્વામીના હાથની કઢી વખણાય. એકવાર કઢી ચાખી જાય જિંદગીભર ભૂલે નહીં. આપણે એક સંત છે ગુરુકુલમાં, એનો મેસૂબ વખણાય. આટલો જાડો મેસૂબ કરે. મેસૂબમાં ખબર છે ને લોટ કરતા ઘી કેટલું હોય? હા, ભંડારી સ્વામી બેઠા મારે સર્વમંગલ છે. કેટલું હોય? 3 ગણું હોય. કેટલું? 500 ગ્રામ લોટ હોય તો ઘી કેટલું? 1.5 કિલો. એટલું ઘી પી જાય. અને જો કરતા ના આવડે તો બધું આવે બહાર. અમારે સુગ્ન સ્વામી છે, આ જે ઠાકોરજીના શણગાર કરે એને કર્યા છે. એકવાર એને તાલીઓથી વધાવો. અમારી કથામાં કાયમી પડદા પાછળ મુક ભાવથી સેવા કરે. પડદા પાછળ કોઈ દી હાર પણ પહેરવા આવવાનો નહીં.
રાત્રિ દિવસ સમર્પણ મુક ભાવનું, એના હાથનું મગનો શીરો વખણાય છે. તમારે ખાવો હોય તો કહેજો, તમને બનાવી દેશે. શ્રીજી મહારાજ રોટલા ઘડે છે, આમ દડો આમ ફૂલે એમ રોટલો ફૂલે. આજે રોટલાને હરખ છે એ અનંત કોટી બ્રહ્માંડને ઘડનારા એના હાથે અમે ઘડાઈએ છીએ. રોટલા ફૂલીને દડો થાતા હૈયે હરખી રહ્યા રે લો. મહારાજ આમ હાથથી રોટલો ફેરવે ને કમળ કરતા એ મહારાજના કોમળ હાથ આમ લાલ ચોળ થઈ જાય છે. ગરમ ગરમ રોટલો હોય ને, પણ છતાં મહારાજને હરખ છે. હે તો હોય ને ત્યાં સહનશીલતા હોય. મહારાજને એટલો હરખ છે, આજે પાર્ષદો માટે રોટલા બનાવે છે. મહારાજ આમ જરા ગણકારતા નથી. પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવ તો ક્યાંથી હશે. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. કવિ કાગની આ રચના પૂછે છે, જેણે આપણા માનવ દેહ રૂપી માટલાને ઘડા કર્યા એ કુંભાર ક્યાં બેઠો હશે? ક્યાં બેઠો છે? આપણા અનંત જીવનના માટલા ઘડનાર એ કુંભાર આશુબાના ઘરે બેઠો બેઠો રોટલા ઘડે છે. ઠાકોરજીને તુકારો કરાય હે? એ હુલામણું નામ છે ભગવાનનું. પ્રેમમાં કઈ તુકારામાં વાંધો નહીં હો. પ્રેમી સંતો ભક્તો કવિઓએ ઠાકોરજીને અનેક ઉપમાઓ આપી, રંગરેજ કહ્યા. બીબા ઘરે કેટલા હશે? 7 અબજની વસ્તી છે, કોઈના મોડલ હરખા છે? અરે અંગૂઠોય કોઈનો સરખો નથી, ફિંગર પ્રિન્ટ વિચાર તો કરો. કોઈ બે વ્યક્તિના પલકારાય સરખા નથી હોતા. કેટલા બીબા રાખતો હશે? બીબા ઘરે કેટલા હશે? રંગરેજ બેઠો ક્યાં હશે? બે બે મશાલો બાળતો વળી વાળતો જોતો હશે. 2 મશાલો રાખી છે, સૂર્ય અને ચંદ્ર. સંભાળતો અજવાળતો ઊભો મશાલી ક્યાં હશે? ભગવાનને મશાલી કહ્યા. બીજી ઉપમા ભગવાનને ખેડૂત કહ્યા. રસોઈયા તો આપણે કહીએ છીએ, મહારાજને શું કહ્યા? દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે. દરિયા જેવડો ક્યારો, તો એ ભરવા માટે કૂવો કેવડો હશે? એ કોસનો હાકણ હાર ખેડૂત ઊભો ક્યાં હશે? ક્યાં ઊભો છે? ભગવાનને ગોવાળ કહ્યા. કાળી કાળી વાદળીઓનો ગોવાળ શું કાળો હશે? આકાશમાં વાદળીઓ જતી હોય ને, વીણ આંચળે આકાશનો દોનાર ઊભો ક્યાં હશે? ચોમાસામાં ધોવે ને ભગવાન. વનમાળી કહ્યા. વનમાળીનું કામ શું હોય? શણગાર કરે. આખી સૃષ્ટિને આટલી સુંદર સજાવી તો એ વનમાળી ક્યાં હશે? જન્મો જીવન વૈભવ તણા પુષ્પોની કરમાળા વસે. શૃંગાર સર્જન હારે વનમાળી હરિ કેવો હશે? ભગવાનને શેઠિયા કીધા. છેતરે નહીં છેતરાયના. આપણે એક પેઢી કે કંપની હોય, 50 જણાની દેખરેખ રાખવાની હોય, તોય આપણને ઘણા છેતરીને જતા રહેતા હોય. અનંત જીવો એક પણ જીવેને છેતરી ના શકે. એક એકના રાયના લેખા રાખે. છેતરે નહીં છેતરાયના
અબજોનો આડતીઓ દિશે સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે. હદ તો ત્યાં કરી. છેલ્લી પંક્તિ ભગવાનને ઝેરીલા કીધા. કેવા? પ્રેમીલા તો કહીએ પણ ઝેરીલા. સર્પમાં આટલું ઝેર મૂક્યું તો એ કેટલો ઝેરીલો હશે. કહે કાગ સર્પ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. ઝેરીલા કીધા પાછા લેરીલા કીધા. તમારા લોકમાં હું ક્યાં લેરી લાલો છે. આટલો સુંદર પવન. આપણે કહીએ ને પવનની લહેરખી બહુ સારી છે. આમ તમને અનુભૂતિ છે ક્યારેક આમ એવો સરસ આમ પવન આખી સૃષ્ટિ આમ નાચતી હોય. પવને સુગંધ પ્રસરાવતો એ કેવો લાડીલો લહેરી હશે. છેલ્લા નામ ભગવાનને ગજબના દીધા. સાંભળવા છે. પશુ પક્ષી જીવ પ્રાણી માત્ર તમામનું પોષણ કરે, કોઈ પણ સ્વાર્થ વિના. એ ભગવાન કેવા પરમારથી હશે. પશુ પંખીને કર્ણનો પિતા પરમારથી કેવો હશે. છેલ્લું નામ. આ દુનિયામાં સ્વાર્થીમાં સ્વાર્થી કોણ? હે? કવિ કાગે કહ્યું કે માણસ આટલો સ્વાર્થી છે તો એને બનાવનારી ઠાકર કેટલો સ્વાર્થી હશે. પશુ પંખીને કર્ણનો પિતા પરમારથી કેવો હશે. એક માનવી ઘડનાર એ પ્રભુ સ્વાર્થી કેવો હશે. જેને સ્વાર્થી કયા, જેને પ્રેમીલા કયા, જેને ઝેરીલા કયા, જેને વનમાળી કયા, જેને રંગરેજ કયા, ખેડૂત કયા, મશાલી કયા, ગોવાળ કયા, શેઠિયા કયા, એ આજે ક્યાં બેઠા છે? આશુબાના કરે. મહારાજ રોટલા કાઢે છે, એક પછી એક આમ રોટલાનો થપ્પો લાગતો જાય છે. જમવામાં કુશળ એવા મહારાજ રસોઈમાં પણ બરાબર કુશળ છે. આમ તો રસોઈનો મહારાજને બહુ અનુભવ. મૂળ તો મહારાજ બ્રાહ્મણ પરિવારમાં પ્રગટ થયેલા. બ્રાહ્મણમાં તો બ્લડમાં હોય. જેને હારું જમતા આવડે અને હારું બનાવતા આવડે. હવે ઘણા વૈરાગ વાળા હોય તો એના રસોઈમાં વૈરાગ દેખાય. આવશે બોલો જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજને ઘણો એક્સપિરિયન્સ. વન વિચરણમાં પણ મહારાજ જાતે રસોઈ બનાવતા. લોજમાં સદાવ્રત ચાલતું તો ત્યાં પણ સંતો માટે ગરીબો માટે રસોઈ રાંધતા. લોયામાં પણ મહારાજે રસોઈ કરી. જમવામાં કુશળતા એવી જ રસોઈમાં પણ બરાબરની કુશળતા. કપડા ક્યાંય મહારાજના બગડવા નથી દેતા. લોટ જરાય ઢોળાય નહીં, રોટલો દાજી ન જાય એનું પાછું ધ્યાન રાખતા જાય છે. હાથ દાજે નહીં. એવી ચીવટથી અને ચોકસાઈથી મહારાજ રસોઈ બનાવે છે. બીજા ચૂલા પર દાળ શાક ઉકળે છે તો મહારાજ એને પણ પાછા ધ્યાન રાખીને હલાવતા જાય છે. રસોઈ કળા આવડી એ ક્યારે કહેવાય? પરફેક્ટ. હરિલીલામૃતમાં ચોથા કળશમાં 22મા વિશ્રામમાં વિહારીલાલજી મહારાજે કહ્યું, જો દાગ અંગે લખતા કરાય, જો રાંધતા દેહ કદી દજાય. રાંધતા રાંધતા જો ક્યાંક લોઢી કે તાવડી અડી જાય કે ચીપી અડી જાય તો એને રાંધતા આવડ્યું કહેવાય? આ માપ. જો દાગ અંગે લખતા કરાય, જો રાંધતા દેહ કદી દજાય. અને કોઈ દી પ્રેક્ટિસ જ ના કરી હોય, તૈયાર ભાણા ઉપર જ બેસી ગયા હોય ને પછી કરવાનું આવે તો શું દશા થાય એનું વર્ણન કર્યું.
અભ્યાસ કીધો નહીં કોઈ દાડે, તે કાચો રાખે અથવા દજાડે. શું કરે? કાં તો કાચું રે અને કાં તો બાળી નાખે, બે જ હોય. કાં ઢોળી નાખે નિજ અંગ દાજ, અને કાં તો બનાવતા હોય ઉતાવળમાં મલાવા જાય તો આખું તબડકું. દીકરી ઉંમર લાયક થાય ને એટલે મા બાપને ચિંતા વધે કે બેટા આજ સુધી તો તું અહીંયા હતી, અહીંયા તો તું તૈયાર બાણા પર બેસતી, પણ હવે તારે પાર્કે ઘરે જવાનું છે, તારે શીખવું પડશે. મા બાપ ખાનદાન પરિવાર હોય તો અગાઉથી ટ્રેનિંગ આપે. તારી પણ આબરૂ સાચવવાની છે ને અમારી પણ સાચવવાની છે. અને દીકરી પણ ગુણિયલ હોય તો શીખે બધું. અને નહીતર તો આજે 21મી સદીની પરણેલી દીકરીઓ, નવી નવી વહુ આવી 21મી સદીની ઘરે, ઘરમાં સ્વાગત સમારંભ યોજાયો. બહુ બેટા તમે આજે નવા નવા આવ્યા છો, તમારે જો આ બધા ઘરના સભ્યો છે, કંઈ કેવું છે, સંદેશ આપવો છે? તો કે સાંભળો, આ ઘરમાં તમે બધાએ સાથે મળીને મારું સ્વાગત કર્યું એ બદલ તમને લાખ લાખ ધન્યવાદ. મારે બસ એટલું જ તમને કહેવાનું છે કે મારા અહીંયા આવવાથી તમને કોઈને કંઈ તકલીફ ના પડવી જોઈએ, એ મારી પહેલી ફરજ છે. એટલે તમારે તમારી વ્યવસ્થામાં, તમારા મેનેજમેન્ટમાં કંઈ ફેરફાર કરવાનો નથી. જે રીતે રહો છો એને એ રીતે જ રહેવાનું છે, જે કરે છે એને એ જ કરવાનું છે. સ્વચ્છતા અભિયાનમાં જે જોડાયેલા છે એને સ્વચ્છતા અભિયાનમાં જ રહેવાનું છે. રસોઈ વિભાગમાં જે છે એને રસોઈ વિભાગમાં જ રહેવાનું છે. કપડાં ધોવાવાળા છે એને કપડાં જ ધોવાના છે. ઝાડુ પોતું લગાવવાવાળા એને એ જ કરવાનું છે. રહી વાત મારી, તો હું તો કેવળ તમારા છોકરાને કાબુમાં રાખવા અહીંયા આવી છું. આજ પરિસ્થિતિ હોય છે. એ તો સત્સંગ હોય તો દીકરી કયાગરી હોય. આપણે પૂજ્ય મોટા જ્ઞાન સ્વામી કહેતા કે સત્સંગી દીકરી છે એ 4 કુળને તારે. એક સત્સંગી દીકરી. વાલા ભક્તજનો, આ સંપ્રદાય, સંતોનો સહયોગ સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં જેટલો છે, સંતોનો અને હરિભક્તોનો દાખલો છે, એટલો જ સામે મહિલા પાંખનો આ સત્સંગની દીકરીઓનો ફાળો છે. સત્સંગી દીકરીઓએ સાસરે જઈને પણ શિર સાટે સત્સંગ રાખ્યા છે, કષ્ટો સહ્યા છે, બાળકોમાં સંસ્કાર દીધા છે. આજે લગભગ પૂછો તો કે અમારે મામાનો સત્સંગ. 4 કુળને તારે. પિતૃકુળ, માતૃકુળ, સ્વસુરનું કુળ, ત્યાંનું કુળ કેતા પતિનું કુળ, અને ચોથું પોતાના ગુરુનું કુળ કેતા ઈષ્ટદેવનું કુળ. શ્રીજી મહારાજ આમ રસોઈ બનાવે છે, આમ એવી ચોકસાઈ અને ચોખ્ખાઈ મહારાજ રાખે છે. લોટ ઢોળાય નહીં, ક્યાંય કપડાં બગડે નહીં, આજુબાજુ વેરાય નહીં. કથરોટમાં લોટ બાંધ્યો પણ આમ એવી, આમ જાણે લોટ બંધાયો જ નથી, એવી ચોખ્ખી. નહીતર તો એ પોડા જ જામી જતા હોય ઉપરા ઉપર લગભગ. કેમ તમે દાંત કાઢો છો? તમારે થાતું લાગે છે ઘરે? કોઈક ભગત કહે છે કેવાય એવું નથી, ભાઈ બોલી જાવ ને નહીં સાંભળે. એ કુશળતા હોય. મહારાજે લોટ બાંધ્યો પણ આમ ખબર ના પડે કે આમાં લોટ બાંધ્યો છે, આમ ધોવાયેલી ક્લીન કટ હોય એવી કથરોટ. અમારે નવસારી ટ્રેનિંગ સેન્ટરમાં માપ જ ઈ. લોટ બાંધતા આવડું ક્યારે કહેવાય? તો કે લોટ બંધાઈ ગયા પછી ખબર ના પડે કે આમાં લોટ બંધાયો છે, તો એ પાસ લોટ બાંધવામાં. શ્રીજી મહારાજ આપણને એવું શીખવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ઘરમાં જે રસોડું છે એ પણ એક વાલા ભક્તજનો ઠાકોરજીનું મંદિર છે. એ સ્વચ્છ અને ચોખ્ખું રહેવું જોઈએ. આપણે સત્સંગી છીએ તો આપણા ઘરમાં મહારાજના થાળ થાય છે,
એ ભાવથી મહારાજ માટે થાળ કરીએ છીએ તો એમાં એટલી જ ચોકસાઈ, ગાળવું, ચાળવું, એઠા ચોખ્ખું. એકાદશી આવે તો ગરણા બદલવા સમયે સમયે, નહીતર તો ગરણું એ 4-5 મહિનાનું હોય, આમ આખું આમ વ્હાઈટનો કાળો કલર થઈ ગયો હોય. ઘરમાં 2 મંદિર હોવા જોઈએ, એક ભજન માટેનું ને બીજું ભોજન માટેનું. ભજન માટેનું મંદિર છે એ હરિ મંદિર છે, અને ભોજન માટેનું મંદિર છે એ રસોઈ મંદિર છે. બંને સ્વચ્છ અને ચોખ્ખા પવિત્ર રાખવા. આ બાજુ શ્રીજી મહારાજે બધી રસોઈ તૈયાર કરી દીધી છે. મહારાજ રાહ જુએ છે, પાર્ષદો આવે. આ બાજુ પાર્ષદ વાડીએ સેવા કરે છે. કશ્યપ પુત્ર ભાસ્કર મહારાજ આમ બરાબર ના આવે, આમ મધ્યાહને તપવા લાગ્યા છે. અચાનક શું થયું, અને ભગુજી આમ કામ કરતા કરતા ઊભા થઈ અને આમ પાછું વાળીને જોયું. ત્યાં તો આમ એવો અવાજ સંભળાય, એ હાલો હાલો ભક્તો હાલો, બહુ સેવા કરી, ભૂખ લાગી હશે, થાક લાગ્યો હશે, નિરાતે જમી લો. વળી આમ દૂર આમ ઊભા થઈને જોવે તો કઈ દેખાય નહીં. વળી થોડી વાર થાય ત્યાં વળી ભગુજી આમ ઊભા થાય, સંભળાય, એ દીકરાઓ હાલો, થાકા હશો, હવે નિરાતે ટાઢા કોઠા કરો. આશુબાનો અવાજ સંભળાય પણ આશુબા દેખાય નહીં. એટલે ભગુજી મનમાં વિચાર કરે કે બા ક્યાંય દેખાતા નથી, વારે વારે મને અવાજ આવો સંભળાય છે. મનમાં થયું કે હવે ભૂખ બહુ લાગી છે એટલે ભણકારા. પણ વાલા ભક્તજનો, હકીકત એવી હતી. આ બાજુ શ્રીજી મહારાજ રાહ જુએ છે ને યાદ કરે છે, ક્યારે અમારા સેવકો આવે અને ક્યારે અમે એને જમાડીએ. અને વાલા ભક્તજનો, જ્યારે ભગવાન કોઈ ભક્તનું સ્મરણ કરે ને ત્યારે એ ભક્તને પણ ભગવાનનું સ્મરણ થવા લાગે, એનો અહેસાસ અને અનુભૂતિ થવા લાગે. અહમ સ્મરામી મદ ભક્તમ. ઠાકોરજી કે મારું કોઈ સ્મરણ કરે તો હું એનું સ્મરણ કરું. અમુક સમયે તમને અનુભવ છે, મને તો છે, ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને યાદ કરતા હોઈએ ને અચાનક, અને એ જ ટાણે એ વ્યક્તિ આપણને યાદ કરતો હોય. છે અનુભવ તમને? જો સાચી માં હોય, ત્રીજા ઘરમાં પોતાનું છોકરું બાળકને સુવડાવ્યું હોય, એ દૂર રસોડામાં રસોઈ કરતી હોય, પણ આ બાજુ બાળક જાગી જાય ને, ઊંકારોય ના કરે પણ બાળકની ઊંઘ ઉડી જાય ને તો માને ખબર પડી જાય. અરે બાળક ભૂખ્યું થયું હોય તો માને ખબર, અહીંયા એને અનુભૂતિ થવા લાગે કે મારું બાળક ભૂખ્યું થયું હશે. આ લાગણીના રિલેશન અને સંબંધો છે, એ લેબોરેટરીમાં ના આવે. ભગુજીએ કહ્યું કે ભક્તો ચાલો, હવે જમવાનું ટાણું થયું છે. આશુબા બિચારા રાહ જોતા હશે, જમી લઈએ તો એ બિચારા નવરા થાય. એટલે પાર્ષદો બધા કપડા ખંખેરતા ખંખેરતા હાથ પગ ધોઈ અને આવ્યા છે. અને આ બાજુ તો આપણા આશુબા તૈયાર જ હતા સ્વાગત માટે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. જેવા પાર્ષદોના ખોખારા સંભળાણા એટલે આશુબા બહાર નીકળ્યા દોડતા. એ આવો આવો દીકરાઓ આવો, એ પંગત કરો ને કોઠા ટાઢા કરો. એવો મીઠો આમ મહારાજે આવકાર આપ્યો ને પાર્ષદોનો અડધો થાક ઉતરી ગયો. નટવર છે, નટકૃત વિકટ કપટ ખગરાયા. આ દુનિયાનો એક નટ પણ એક્ટિંગ કરે ત્યારે દુનિયા ભલભલી એની પાછળ પાગલ બનતી હોય, એને ઓળખી ના શકતી હોય. તો જ્યારે ઠાકોરજી પ્રભુનો એ હસતો ચહેરો, હૃદયનો મીઠો આવકારો, પાર્ષદોને હળવાશ થઈ ગઈ. અને રાજ મરાલ હંસો બેઠા હોય ને એમાં પંગત પડી છે, મોટા મોટા ત્રાસ મુકાયા છે અને ધૂન ચાલુ થઈ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ટ્રેડિશનલ ધૂન છે હો, પરંપરાગત મહારાજ વખતથી જ્યારે જ્યારે સંતોની પંગત થતી, આ દરબારગઢમાં તો આ ધૂન, આ જ ટ્યુન અને આ જ ઢાળમાં ઘણી વાર ગવાય છે. કાયમી માટે પરમહંસોની પંગત પડે એટલે આ જ રાગમાં ધૂન. પંગત પડી છે,
હમણાં આશુબા પીરસવા પધારવાના છે, જગ્યા મળે તો બેસી જજો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. પાર્ષદોની આમ પંગત પડી છે ને મહારાજ ઘીમાં તરબતર આમ લાડુ લઈને આવ્યા છે, પંક્તિમાં લાડુ પીરસા છે અને પછી બરાબરના એ રોટલા મહારાજે પોતાના હાથે જે બનાવ્યા તે રોટલા પીરસા. પણ રોટલા પીરસા ને ત્યાં તો ચોખ્ખા ઘીની એવી સુગંધ આમ છૂટી, આમ આખા આમ વાતાવરણમાં સુગંધ છવાઈ ગઈ. એ ડાલડા નહોતું, ચોખ્ખું હતું અને ચોખ્ખા ઘીની સુગંધ આમ 10 ફૂટ છેટે પડી હોય ને તો ખબર પડી જાય. રીંગણાનું મહારાજે શાક પીરસ્યું, પાતળી મીઠી મસાલેદાર કોકમવાળી દાળ પીરસી. મહારાજ આમ એવી ચપળતાથી આમ પીરસે છે, પાર્ષદોની નજર આમ શું થાળીમાં આવ્યું છે એના ઉપર જતી નથી, આમ કોણ પીરસે છે એના સામે છે. આમ ચુંબક આવે ને જેમ ટાચણી ખેંચાય બધાની વૃત્તિ ખેંચાય છે. મૂળા ભગત ગેલા હરજી ભગત, આજે બાની હાલ કંઈક જુદી લાગે છે. હરજી ભગત કે હું ક્યારનો એ વિચારું, આજે આ બાની હાલ કંઈક જુદી છે. એને ખબર નહોતી આ બાની આ તો બાપા છે. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય, એ તો અખિલ જગતના પિતા છે. એ ભગવાન એવા દયાળુ છે, માં બનવું પડે તો માં પણ બને અને પિતા બનવું પડે તો પિતા પણ બને. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ભગુજી કે હું ક્યારનો જોઉં છું, મને તો છે ને બાના આંખના પલકારાય જુદા લાગે છે. કોના જેવા લાગે છે? ભગુજી કે મહારાજની આંખના પલકારા હોય ને એવા લાગે છે. લાગે જ ને ભાઈ. શ્રીજી મહારાજ આમ દહીંની માટલી લાવી અને આમ ચોસલા પાડી જો એવું ઢેફા જેવું દહીં પીરસ્યું, ગોળની ગાંગડી પીરસી, ભરેલું મરચાનું અથાણું પીરસ્યું અને આપણા આશુભાઈએ જય બોલાવી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પાર્ષદોએ રોટલાનો કટકો કરી ભાંગીને શાક સાથે લઈને જ્યાં મોઢામાં મૂક્યું ત્યાં તો આમ 72 કોઠામાં અજવાળા થયા. હો, ઘડીક વાર તો મોઢું આખું પાણીથી ભરાઈ ગયું. એકબીજા સામે જોવા લાગ્યા, મટકું મારવાનું ભૂલી ગયા. અને જ્યાં કોળીઓ જીભે ચડે અને ચાવવા જાય ત્યાં તો આમ પર્વત ઉપરથી આમ જેમ નિઝરણાઓ નીકળતા હોય એમ ચારે બાજુથી આમ મોઢામાં પાણી રસની ધાર થઈ. અમૃતના સ્વાદ જેવો આજે આ વાનગીમાં સ્વાદ આવે છે, એ આજે તો સ્વાદના દેવતા પણ આ પંગતમાં બેસી ગયા કે આવો સ્વાદ તો મારામાંય નથી. આમ કોઈ દિવ્ય અલૌકિક અનુભૂતિમાં પાર્ષદો પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થાય છે. ભગુજીએ કહ્યું કે મૂળા ભગત, આજની રસોઈ કોઈ જાદુગરી લાગે છે. મૂળા ભગત કે હું એ વિચારું છું, એ નાનો હતો ત્યારથી કેટલાયના હાથના રોટલા ખાધા. દાદી માના હાથના રોટલા ખાધા, માના હાથના ખાધા, પત્નીના હાથના ખાધા, કાકીના હાથના ખાધા, માસીના હાથના ખાધા, બોલો ફઈના હાથના ખાધા. આશુબાના હાથના ખાધા.
પણ આ રોટલા તો કઈ જુદા છે. પાર્ષદોને ખબર નહોતી આ તો માનાઈમાં એનાઈમાં 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 આ તો મૂળ માના રોટલા છે. ત્યાં ઉકા ભગત બોલ્યા, એ હું તો છે ને ક્યારનો લુખો જ રોટલો ખાઉં છું, આપણે તો આજે ધણી હારે ધીંગાણું કરવું, આમાં જ આપણને મજા છે. ત્યાં વળી મહારાજ લાડુનો ત્રાસ લઈને આવ્યા. રોટલાનો ત્રાસ, આમ ઝાંઝરનો રૂમઝુમ રૂમઝુમ અવાજ આવે, મીઠા વેણ બોલતા જાય, વખાણ કરતા જાય, લો લો એ આ લાડુ બહુ સરસ છે, એ આ શાક છે ને ઘીમાં વઘાર્યું છે, આ દાળ બહુ પાતળી ને મધુરી છે. વાનગીના વખાણ કરતા જાય, પીરસતા જાય. શ્રીજી મહારાજની એક બહુ જ સારી રીત હતી. પંગતમાં પીરસવા આવે તો હસતો ચહેરો, મીઠી વાણી અને વાનગીના નામ લઈને પીરસતા. આપણને શીખવાડે છે હો. એ મીઠી વાનગી હોય અને મીઠી વાણી ભળે ને તો સોનામાં સુગંધ ભળે, અને નહીતર પછી ચાલુ કરે. આ તમને ખબર પડે છે? આ કેટલા વાગ્યા? ઘરે ધણી આવે ને, બનાવ્યું હોય ઘણું સારું, પણ હવે સીધું આવે, મોડા થયા હોય બિચારા, એટલે સીધું વડકું ભરે, પછી પીરસે તો બિચારાનું ખાવાનું મૂડે. મનોહરભાઈ અનુભવી લાગો છો તમે. અને કાં તો પછી શું કરે, પીરસવા આવે, આગ્રહ કરે, લ્યો જમો ને, આ થોડુંક જ છે લઈ લ્યો, મારે તપેલી ખાલી થઈ જાય. અને કાં તો કે લ્યો ને આટલું જ છે, થોડુંક જ છે, 2 ચમચી જ વધ્યું છે, પડ્યું પડ્યું બગડી જાય. અને કાંઈ એમ કે હવે આ 2 જ પૂરી છે, લઈ લ્યો ને, બાર મારે કૂતરું ગોતવું નહીં. તમને સાંભળવા મળે છે આવું? પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ માનવા. સારી વાણી બોલવાથી બધા રાજી થતા હોય તો વચને કેમ દરિદ્રતા? શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે. પીરસતા પીરસતા હરજી ભગત પાસે મહારાજ આવ્યા, હાથમાં 4 લાડુ લીધા. અરે બા મને નહીં. અરે પણ 4 જ છે. અરે રેવા દો રેવા દો. 4 ને બદલે મહારાજે 6 પીરસી દીધા. ઉકા ભગત પાસે આવ્યા, અરે બા મને લાડુ નહીં, મને ડાયાબિટીસ છે, મને તો રોટલા આપો. મહારાજ 2 રોટલા. અરે માં 2 નહીં 1 જ. મહારાજ કે જમો જમો, એ પછી આવા રોટલા અને આ જમાડનારા આસુબા નહીં મળે. એટલે ઉકા ભગતે હણકો કર્યો, એટલે બા કઈ નહીં, એ તો એમ કહું છું કે કદાચ પછી આવા રોટલા કાલે બને કે. મૂળજી ભગત બોલ્યા કે આજે માનો હરખ કંઈક જુદો દેખાય છે, આજે માં બહુ મોજમાં લાગે છે. એમાં આજે તમે આટલા બધા મોજમાં કેમ છો? મહારાજ કે અમે તો કાયમી મોજમાં જ રહીએ છીએ. અમે મોજમાં રહીએ છીએ ને અમારો જે સંબંધ રાખે એને મોજમાં રાખીએ છીએ. માં પોતાના દીકરાને જેમ જમાડતી હોય એવા અધિકા પ્રેમથી મહારાજ પાર્ષદોને જમાડે છે. જમવામાં કુશળ એવા મહારાજ જમાડવામાં પણ એવા કુશળ. અને ભાઈ, જમાડવાની બાબતમાં દુનિયામાં અનેક પીરસનારા થયા હશે, પણ નિસંશય પણ એવું કહી શકાય કે પુરુષોત્તમ નારાયણ જેવા પીરસવામાં પાવરધા હતા એવા તો દુનિયામાં કોઈ નથી થયા. હે આકર્ષિત ચિત્ત ચાર પૂર્વ ઉત્તર દ્વાર દાદા ખાચર દરબાર લિંબ વૃક્ષ નિરખો હરદમ સંતો 1000 જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ પીરસનાર પુરુષોત્તમ પરખો સંતો શિર કરી પ્યાર રેડત દધીધાર અદભુત લીલાય પાર એ સ્થાન ધારો જય જય જદુનાથ હાથ મુરલીધર મુગટ માથ ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો. 5 વાર પંગતમાં પીરસે મહારાજ. એટલું પીરસીને મહારાજ જમાડે છે.
એવા વીજળીના ઝબકારાથી ચપળતાથી પીરસે છે. એટલે મૂળા ભગત એવું બોલ્યા કે હરજી ભગત, આજે તો માં વીજળીની જેમ પીરસે છે, ક્યાંય જરા ઢોળાતું નથી, કંઈ ભૂલાતું નથી, થાળીમાં ખાલી થવા નથી દેતા. અને દરરોજ તો માં આશુબા એવા થાકેલા હોય, ધીરે ધીરે ડગુમગુ હાલે. રોટલી પીરસીને જાય ત્યાં શાક પૂરું થઈ ગયું હોય, શાક પીરસીને જાય ને હજી ડગલા ભરતા ભરતા આવે ત્યાં છાશ પૂરી થઈ ગઈ હોય, છાશ લઈને જાય ત્યાં બીજું પૂરું થઈ ગયું હોય. ક્યારેક ક્યારેક તો આપણને એમ થાય કે આ કરતા ઠીક છે, ન મામા કરતા કાણો મામો. ત્યાં મહારાજ આમ છટાક કરતા ઊભા થયા. મહારાજ કે હું બોલો છો? અરે નહીં મહારાજ, કઈ નહીં. એ તો હું એમ કહેતો તો કે આજે તમે જે ચપળતાથી પીરસો છો, એમ લાગે છે કે બા તમારી જુવાની પાછી આવી ગઈ, આજ તમે જુવાન થઈ ગયા. મહારાજ મર્મમાં બોલ્યા, તો અમે તો કાયમી જુવાન જ છીએ, અમે ક્યારેય વૃદ્ધ નથી થતા. મૂળા ભગતે પૂછ્યું કે બા આજે તમે મહારાજ પાસે ગયા હતા, લાગે છે જાજો સત્સંગ કરી આવ્યા છો. મૂળ બા તો ક્યાં બેઠા છે? મહારાજ પાસે જ બેઠા છે. એટલે મહારાજે પૂછ્યું કેમ? કે તમે આમ આજે મરમાળી વાતો બહુ કરો છો, એક એક વાતમાં ઊંડા ઊંડા મર્મની જ વાત કરો છો. ત્યાં વળી મૂળજી ભગત બોલ્યા, માં ખાલી વાતો જ કરશો કે કઈ પીરસશો? એટલે વળી મહારાજ ઝબકા વળી લઈ આવ્યા દોડતા, વળી પીરસો. એ પાર્ષદો આજે તો છે ને પાતાળ જેવા પેટ કરીને જમજો, પછી કાલથી આ નહીં મળે. એટલે ઉકા ભગત કે માડી કઈ વિચાર નથી ને જીવતું જગતિયું કરવાનો? મૂળા ભગતે કહ્યું કે માડી એમ કઈ તમને જીવતું જગતિયું કરવા દેશો? એ હું તો શ્રીજી મહારાજને પ્રાર્થના કરું, આશુબાને 100 વર્ષ સુધી આવા ને આવા રાખ્યો. મહારાજની આંખો પોળી થઈ ગયો કે 100 વર્ષ આવા ને આવા રહેશું તો બીજા બધા શું કરશે? શ્રીજી મહારાજે ખૂબ જમાડ્યા. જમીને બધા તૃપ્ત થયા, ચડું કર્યા. આ બાજુ પાર્ષદો ખેતર તરફ અને આ બાજુ મહારાજ અદ્રશ્ય થયા. આ બાજુ દરબારગઢમાં બપોરનું ટાણું થયું. મૂળજી બ્રહ્મચારી આવ્યા, મહારાજ થાળ તૈયાર છે, પ્રભુ પધારો. અને શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ આ મંત્ર બોલાયો. સભા છૂટી પડી, સભા વિખાણી અને આસુબાની ભાવ સમાધિએ વિખાણી. આમ ચારે બાજુ જોવા લાગ્યા. સ્થળનું ભાન થયું. આમ ઉપર નજર કરે તો લીંબ વૃક્ષ, આમ નજર કરે તો મધ્યાહને સૂર્યનારાયણ તપે છે. સમય અને સ્થળનું ભાન થયું ને ચર કરતો આમ હૃદયમાં ચીરો પડ્યો. અરે તો 12 વાગી ગયા. હાફળા ફાફળા થઈ ગયા. પાર્ષદો આવી ગયા હશે, રોટલા ઘડવાના બાકી છે. એકદમ આમ ઉતાવળા દોડીને ઘરે જવા જાય, પણ હવે સભાની મર્યાદા હોય, પ્રણામ કરીને જાય. એટલે એકદમ આમ જ્યાં પંચાંગ પ્રણામ કરી મસ્તક નમાવીને જ્યાં ઊંચું કર્યું ને મહારાજની સામે 4 આંખો ભેગી થઈ. માણીગર મરમાળા મહારાજે એવું મરક મરક હાસ્ય કર્યું, પણ આસુબાને કઈ સમજ પડી નહીં. એ તો દોટ મૂકી અને જ્યાં ઘરે પહોંચે ત્યાં તો પાર્ષદો ખોખારો ખાતા ખાતા પેટ ઉપર હાથ ફેરવતા બહાર આવે છે. એકદમ આશુબા ભાવ વિભોર થઈ ગયા. આમ હાથ જોડીને માફી માંગવા લાગ્યા કે ભક્તો મને ક્ષમા કરજો, તમે ભૂખા થયા હશો, સવારથી કેવી સેવા કરો છો, મહેનતનું કામ કરો છો, મારે મોડું થઈ ગયું. હું અભાગણી ગઈ મહારાજના દર્શને, થયું કે આવી જઈશ, પણ ભૂલકણી હું ભૂલી ગઈ, મને કઈ ભાન ન રહ્યો. તમે આવો, અબ ઘડી તમને રસોઈ કરી દો, બધું તૈયાર છે. ભગુજી વિચાર કરે, મૂળજી ભગત વિચાર કરે, ઉકા ભગત વિચાર કરે કે માં શું બોલે છે? અરે માં, તમે ગાંડા નથી થઈ ગયા ને? કેમ દીકરા? અરે હમણાં તમે અમને જમાડ્યા, આગ્રહ કરી કરીને જમાડ્યા. અરે દીકરા, મેં ક્યાંથી જમાડ્યા હોય? હું તો અભાગણી મહારાજના દર્શને ગઈ હતી,
ભૂલકણી ભૂલી ગઈ, મોડું થયું, હજી હું તો બસ ત્યાંથી આવું છું. મૂળજી ભગત કે માં, આજે તમે જેવા અમને જમાડ્યા એવા તો અમને કોઈ દી કોઈએ નથી જમાડ્યા. દીકરાઓ આમ ગળગળા થઈ ગયા. તમે માજીની મશ્કરી ના કરો. તમે આવો, હમણાં તમને રસોઈ બનાવી દઉં, ખાલી રોટલા બાકી છે. ઉકા ભગત બોલ્યા, માં હમણાં તમે કેટલી વાતો કરી કે આવા રોટલા પછી નહીં મળે, આ જમાડનારા નહીં મળે. આશુબા ઘડીક મૂળજી ભગત સામે જુએ, ઘડીક ભગુજી સામે જુએ. આમ આ બધું શું છે? બંને સામે સામે ગડમથલમાં છે. એટલે મૂળજી ભગતે માનો હાથ પકડ્યો કે આશુબા ન મનાતું હોય ને તો હાલો, હું તમને ઘરે દેખાડું. રસોઈના વાસણો બધા અમે જમેલા વાસણો હેઠા પડ્યા છે. એમને આટલું બોલ્યા એટલે હૃદયમાં ધ્રાસકો પડ્યો. કાંડું પકડીને જે આશુબાને ઘરના આંગણામાં લાવે ત્યાં તો આમ બહાર હેઠા વાસણનો ઢગલો પડ્યો છે. આ શું? આ દ્રશ્ય જોયું એટલે આમ અચાનક આશુબાને યાદ આવ્યું. સભામાંથી ઊભા થતી વખતે મહારાજની સામે આમ દ્રષ્ટિ કરી અને મહારાજે જે મરક હાસ્ય કરેલું ને એ યાદ આવ્યું ને હૃદયમાં ધ્રાસકો પડી ગયો. આ કામણ ગારાએ કઈ કામણ તો નહીં કર્યું હોય ને? આમ વિચાર કરીને જ્યાં રસોડામાં દોટ મૂકે ને ત્યાં તો ભડ ચૂલો સળગે છે. થોડો લોટનો પીંડો પડ્યો છે, 2-3 લુયા પડ્યા છે. આમ લુયા જુએ તો એના ઉપર પડેલી આમ રમાનાથની આંગળીઓની નિશાની ઓળખી ગયા કે આ તો મારા નાથની નિશાની છે. બારીમાં દ્રષ્ટિ કરે તો મહારાજના કડા. ઉતાવળે પ્રભુ ભૂલી ગયેલા. આમ કડા હાથમાં લીધા અને આંખોમાંથી આંસુડા ગયા છે. અરે હું અભાગણી, મહારાજની આજ્ઞા પાળી ના શકી. હું ભૂલકણી ભૂલી ગઈને મારું કામ આવા મોટા પુરુષોત્તમ નારાયણે કર્યું. હું પાપમાં પડીશ. દોડતા મહારાજની પાસે આવ્યા છે. મહારાજના ચરણોમાં ઢગલો થઈ ગયા છે. મહારાજ મને ક્ષમા કરજો, મેં તમારું નિયમ લોપ્યો. મહારાજ મારું અબળાનું કામ પ્રભુ તમે આવીને કર્યું. ત્યારે મહારાજ એવું બોલ્યા કે આશુબા, તમે એવા પ્રેમ ભાવથી અમારા દર્શન કરતા હતા ને, કોઈ આ રીતે એક વૃત્તિ અને એક તાન થઈને જ્યારે અમારી મૂર્તિમાં લાગી જાય ને, એ જ્યારે અમારામાં લીન થઈ જાય તો મહારાજ કે અમે એનામાં લીન થઈ જઈએ, પછી એની બધી ચિંતા અમે કરીએ. મહારાજ કે અમારું બિરુદ છે નમે ભક્ત પ્રણશ્યતિ. અમારો ભક્ત સાચા ભાવથી એનું સર્વસ્વ અમારામાં જોડી દે ને, પછી એ ભક્તની ચિંતા અમે કરીએ. જ્યાં જ્યાં અમારા ભક્ત ટૂંકા પડે, એ ન પહોંચી શકે, મહારાજ કે અમે એ ટાણે પહોંચી જઈએ. વાલા ભક્તજનો, અંતમાં આ પ્રસંગમાંથી આપણે એ શીખવાનું છે. આપણે આપણા મનને કહેવાનું છે, હે મનવા, કરુણા નિધાન ઠાકોરજીની આ કરુણા, આટલી કરુણા. આવડા મોટા ભગવાન પોતાનો પ્રોટોકોલ છોડીને એક અબળાનું કામ કરતા હોય, એક આશુબાનું કામ ઠાકોરજી કરતા હોય તો મારું કે તમારું કરે કે ના કરે? આશુબાનું એક કામ કર્યું, આપણા કેટલા કામ કરે છે ખબર છે? અનેક કામ મારા અને તમારા મહારાજ કરે છે. પ્રાથમિકમાં ભણતા ત્યારે પેલી રંગ પૂર્ણી આવતી, 1 થી 50 ડોટ્સ કરેલા હોય અલગ અલગ જગ્યાએ. એ ખાલી મીંડા જોવો તો મીંડા લાગે, પણ એ બધા ડોટ્સ જ્યારે જોડો ને ત્યારે એક સરસ ચિત્ર ખડું થાય. સમજાય છે?
એમ આપણે આપણા જીવનના ભૂતકાળ ઉપર નજર કરીએ, આપણા જીવનના અમુક પ્રસંગો, ટર્નિંગ પોઈન્ટ ઉપર નજર કરીએ ને, અને એ બધા બિંદુઓને જો સંમિલિત કરતા આવડે, જોડતા આવડે, તો વાલા ભક્તજનો હૃદયમાં નિશ્ચય થઈ જાય કે શ્રીજી મહારાજ આપણી સાથે ડગલે અને પગલે છે અને છે. ત્યારે બસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ આપે જેમ આશુબા જ્યારે ટૂંકા પડ્યા ત્યારે આપ પહોંચ્યા પ્રભુ, અમારા જીવનમાં પણ અમે જ્યારે જ્યારે ટૂંકા પડીએ ત્યારે પ્રભુ અમારી લાજ રાખતા રહેજો. આવા ને આવા પ્રભુ ચરિત્રો કરી અને અમને આવું ને આવું સુખ આપતા રહેજો. એટલી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે, મહારાજના ચરણોમાં જયનાથ સાથે અત્યારે આ લીલાનું ચિંતન કરતા આપણે વિશ્રામ લઈએ. બોલો ગોપીનાથજી મહારાજ.